આજે શું ઘટના બની, કેટલી વિદ્યાર્થીઓને અસર થઈ? આજે જે જમવાથી અમે સાંજનું ભોજન હતું, ખીચડી અને કઢી અને રોટલી અને ચણાનું શાક હતું. 7:30 વાગે કે 7 વાગે અમે ભોજન કર્યું. ત્યાર પછી બધી છોકરીએ 8 કે 8:30 વાગ્યા સુધી જમીને અહીંયા આવ્યા. પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો. છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું, કે મોઢામાંથી થૂંક આવવા લાગ્યું, પછી એમ વોમિટ થઈ એવું લાગ્યું. પછી ત્યારે ખબર પડી કે 1-2 છોકરીને અસર થઈ. ત્યારે અમને વોર્ડને કીધું. વોર્ડને પછી દવાખાનાને 108ને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અને બધી ધીરે ધીરેથી 56 જેટલી કે 55 જેટલી છોકરીઓને અસર થઈ ધીરે ધીરે. GLRS મંડોર લુખડિયા એ જે આ સ્કૂલ ચાલતી હતી એ ત્યાં ધાનપુરમાં ચાલતી હતી, પણ પેલા મકાનના અભાવના કારણે એ લીમખેડા ટ્રાન્સફર થઈ છે. મોડલ સ્કૂલની અંદર અમારું કેમ્પસ છે. એમાં આજે 370 જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓની. એમાં સાંજના ટાઈમે અમે જમવા લાવ્યા રસોડામાં, તો જમવાનું 330 જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ. એટલે બાકીના એ પછી ખાધું. જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોસ્ટેલમાં ગયા. પછી અમે છેલ્લું જમવાનું બનાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા, તો અડધા-પોણા કલાકમાં છોકરીઓને વોમિટ થવા માંડી. એટલે લગભગ 17 જેટલી છોકરીઓને થઈ, હજુ બીજી 9 જેટલી આવે છે.